પ્રકરણ 57 વેકેશન. મારું બીજું ધોરણ પણ પૂરું થયું. રામબાઈને ન મળ્યાને લગભગ 2 વર્ષ થવા આવ્યા હતા. ફરી ઉનાળાનું 40 દિવસનું વેકેશન પડ્યું. આ વેકેશનમાં મને કોઈ રોકી શકવાનું ન હતું. 8 વર્ષનો હું જ્યારે ઓસરીમાં પગ પછાડતો મોટેથી રડવાનો દેખાવ કરતો હતો ત્યારે મને અંદરથી હસવું આવતું હતું. ખબર હતી કે બાપુ રામબાઈને ત્યાં લઈ જશે. બા મને મામાને ઘરે લઈ જવા માંગતા હતા, પણ મારે રામબાઈને મળવું હતું. રામબાઈના ઘરે વેકેશન કરવા જવા માટે હું ઓસરીમાં આળોટ્યો, પગ પછાડ્યા, ફળિયામાંથી એક પથ્થર લઈ આવ્યો અને પાણીયારા પર પડેલા માટીના ગોળાને માર્યો. ગોળામાંથી પાણીની ધાર થઈ અને આખી ઓસરીમાં પાણી. ફળિયામાં પડેલી કચરાની ડોલને ઓસરીમાં પાણી ઉપર ઠાલવી. બા, બાપુ કે દાદા ખીજાયા નહીં. એકના એક દીકરાને ખીજાતા નહીં. આવું જો મારી બહેનોએ કર્યું હોત તો તેમને બાપુ ઘઉંના ખાલી પટારામાં પૂરી દેત. છેવટે એકના એક દીકરાને આમાપુર રામબાઈ પાસે લઈ જવાનું નક્કી થયું. મોટી થેલીમાં મારા 5 જોડી કપડાં, બીજી એક મોટી થેલીમાં ખૂબ બધા શાકભાજી, ભીંડો, કાકડી, ટમેટા, કંટોલા, કારેલા, દૂધી, કોબી, એક સિમેન્ટની કોથળીમાં ઘઉં, બાજરી, મકાઈનો લોટ, બાએ બનાવેલો બદામ પાક, જેની રોજે એક ઢેફલી ન ખાવ તો મને બાના સોગંદ મળેલા. 8 વર્ષનો હું સમજી રહ્યો હતો કે મારો પરિવાર મને રામબાઈ પાસે નહીં મોકલતો હોય એનું કારણ કદાચ રામબાઈની ગરીબી હશે. એ 71 વર્ષના ડોશી મને ખાલી બાજરાનો રોટલો અને દૂધ ખવડાવે એ કોઈને ગમતું નહીં હોય. કદાચ એકના એક દીકરાનું પોષણ એટલું ચિંતા કરાવતું હશે કે બધા ભૂલી ગયા હશે કે એ ડોશીની છાતીએ ચોંટીને જ 8 વર્ષ પહેલાં આ દીકરો બચી ગયો હતો. જાણે હું ભાડાની રૂમ લઈને રામબાઈ પાસે જતો હોઉં એમ રાજદૂતની ચારે તરફ દોરી લઈને બધો સામાન બાંધવામાં આવ્યો. આ બધું રામબાઈ માટે ન હતું, મારા માટે હતું. પણ મેં રામબાઈ માટે એક જ વસ્તુ લીધેલી હતી, એક કાપડની થેલી. એ થેલીમાં ગામની દુકાનેથી ખરીદેલી એક નવી પેટી, એક પેનનું ખોખું, એક નોટબુક, એક બોલપેન, એકડા, કક્કો, બારાખડી, ગીત, ઘડિયા, બધું આવી જાય એવી એક ચોપડી, મારી પહેલા ધોરણની અને બીજા ધોરણની બધી જ ચોપડી, મારી ચિત્રકલા, મારી પાસે પડેલા રંગોનું પેકેટ, બસ. પાછો કેદી આવો બેટા? મારા દાદાએ ઓફિસમાંથી પૂછ્યું. 1 મહિનાનું વેકેશન પૂરું કરીને આવ, હું બોલ્યો. જેવી ભૂખ્યા બાળકને પોતાની માને ધાવવાની તાલાવેલી હોય, જેવી સ્કૂલમાં ભણતા છોકરાને રિસેસનો બેલ વાગવાની રાહ હોય, જેવી મારા બાપુને ખેતર ઉપર વરસાદ પડવાની રાહ હોય, જેવી થાકેલા દાદાને મારી બહેન લાકડીની જેમ ટેકો આપે એની રાહ હોય, એ સૌની તાલાવેલીથી 10 ગણી રાહ હતી એ રાજદૂત પર બેઠેલા 8 વર્ષના બાળકને રામબાઈના ઘરની ડેલી જોવાની. જ્યારે રામબાઈની લાકડાની ડેલી દેખાઈ એવો જ મેં રાજદૂત પરથી કૂદકો લગાવ્યો. બાપુ ખીજાયા, પણ તેમનું સાંભળ્યા વિના જ મેં તરત જ ડેલીની બારીને કૂદકો લગાવીને ખોલી. બારી ખોલીને હું દોડીને ફળિયામાં ભાગ્યો. મારે રામબાઈને જોવી હતી. દોડતા જ માસી શબ્દનો મેં સાદ પાડ્યો, પણ હાંફતું શરીર અને જીભ બોલ્યા. માં. માસી ન બોલાયું, માં બોલાયું. અને એ શબ્દ સાંભળીને અંધારી ઓરડીમાંથી રામબાઈ ઝડપથી બહાર આવી, જાણે 2 વર્ષથી મારી રાહ જોઈ રહ્યો હોય એમ. હું ફળિયામાં ઊભો તેને ઘડીભર જોતો રહ્યો. તે ઓસરીમાં ઊભી મને ઘડીભર જોતી રહી. હું કશું વિચાર્યા વિના દોડીને રામબાઈ પાસે ગયો અને તેને ભેટી પડ્યો. તે હસી પડી. લે મારો દીકરો આવી ગયો, તે બોલી. હું તેના પગને પકડીને તેને ભેટી રહ્યો હતો. કાશ હું ઊંચો હોત અને તેની છાતીમાં માથું નાખીને ભેટી શક્યો હોત. રામબાઈ ધીમેથી નીચે બેઠી અને પછી મને પોતાના બંને હાથથી પકડીને જોયો. મેં તેની આંખોમાં જોયું. આંખો હજુ એની એ જ. દરિયાના પાણી જાણે એક ચણિયા બોર જેવડી નીલી પૃથ્વી બનીને આંખોમાં બેઠા ઘડી ભીનાશ બહાર ફેંકે રાખતા હતા. તેનું શરીર થોડું જાડું અને પોચું થઈ ગયું હતું. તેના ચહેરા પર કરચલીઓ હતી, પણ તે જ હજુ એવું હતું. તેના હાથમાં લીલા ત્રાજવાના ચિત્રો ચામડીની કરચલીઓને લીધે રોળાઈ ગયા હતા.
કાનની બુટીમાં મોટા કાણા જાણે વધુ મોટા થઈ ગયા હતા. મારા બાપુએ આખી ડેલી ખોલી અને અંદર રાજદૂત લઈ આવ્યા. રાજદૂત પાછળનો બધો સામાન હું જોઈ રહ્યો. રામબાઈને મારે પેલી પાટી પેનવાળી થેલી આપવી હતી. હું ફળિયામાં દોડ્યો અને એ થેલી લઈને રામબાઈને ચૂપચાપ આપી. એ થેલીમાં અંદર જોઈને રામબાઈ હસી પડી. મારે માથે હાથ ફેરવ્યો. રામબાઈએ મને બહાર ઓસરીમાં ખાટલે બેસાડ્યો. બાપુ પણ ત્યાં બેઠા. બધો સામાન ઓસરીમાં ખૂણામાં મૂક્યો. રામબાઈએ ચા બનાવી. તેના ચહેરા પર જે આનંદ હતો એ શબ્દોથી પર હતો.